એટલે આપણે આવી ગયા છે પપૈયાની વાડીમાં પપૈયું ખાવા માટે. તો ચલો તમને આજે પપૈયું પાકું આપણે લઈ અને પપૈયું આપણે ખાવાનું છે. તો આપણે પપૈયાની વાડીમાં આવી ગયા છે. તો આપણે પપૈયું પાકું શોધવાનું છે. હવે પપૈયું જેવું પપૈયું મળે એવું આપણે કાપીને ખાવાનું છે. તમારે ખાવું છે ને? તો ચલો આગળના બ્લોકમાં તમને તો તમને પપૈયું આપણે ખાવાનું છે. તો પપૈયું આપણે કંઈક આપણે પપૈયું શોધવું તો પડશે ને પાકું. પપૈયું શોધીને આપણે ખાવાનું છે. તો એ ખાઈ નાખીશું. પાકું પપૈયું આપણે દેશી પપૈયું ખાવાનું છે. પપૈયાની વાડીમાં આવ્યા છીએ અને ભાઈએ કીધું હતું કે આપણી વાડીમાં આવજો. તો આપણે આવી ગયા છીએ વાડીમાં અને એમના પપૈયા અહીંયા સુંદરપુર આવેલા છે. સુંદરપુરની આપણી શમશાન ઘાટના પાછળ એક્ઝેક્ટ એમના પપૈયાની વાડી છે. તમારે દેશી પપૈયા સરસ લેવા હોય તો એ મળી રહે. તો તમે આવી શકો છો અહીંયા પપૈયા લેવા માટે. એ ભાઈ તમને વ્યાજબી ભાવે પણ પપૈયા આપી દેશે તમારે લેવા હોય તો. આપણે માર્કેટમાં જઈશું તો 50 રૂપિયા કિલો પણ આપે છે. 40 રૂપિયા અહીંયા તમને આપી દેશે 20-30 રૂપિયા કિલો ભાઈ પપૈયા. પાકા પપૈયા તમને અને એ પણ ઉપર પાકેલા પપૈયા મળશે સારા. આપણે દવામાં પકેલા લેવાના નથી અને આપણે પાકું પપૈયું શોધી અને આપણે ખાવાનું છે. તો મિત્રો ફાઇનલી આપણને પાકું પપૈયું મળી તો છે પણ કાચું છે એટલે આપણે એને છોડી દેવાનું નથી લેવાનું. આપણે પાકું પપૈયું મળે તો આપણે એને કાપવાનું છે. તો મિત્રો આખી વાડી ફર્યા પછી ફાઇનલી આપણને પાકું પપૈયું મળી આવ્યું છે. તો મિત્રો તમે જોઈ શકો છો તો આપણે આ પાકું પપૈયું હવે તોડવાનું છે. તો આપણને મળી આવ્યું છે. કેટલી મહેનત પછી આ આપણને પપૈયું મળ્યું છે. તો હવે ચલો આપણે તમને એમને કાપી અને તમને બતાડીશું કે દેશી પપૈયું કેવું આવે છે. તો વિડીયોમાં બની રહો કે આપણે નીકળવું છે. આખી વાડી ફર્યા ત્યારે આપણને પપૈયું મળ્યું છે. મિત્રો આ દેશી પપૈયું છે. હવે આપણે સારી જગ્યાએ જઈ અને આપણે પપૈયું કાપીશું અને આપણે પછી ખાવાનું છે. પપૈયું લઈ લીધું છે અને હવે આપણે પપૈયું ધોઈ અને આપણે ખાવાનું છે. તો તમને બતાવીશું કે આપણે હવે આ બોર્ડ ઉપર આવી ગયા છીએ ફાઇનલી. હવે ધોવાનું છે તો આપણે ધોઈ નાખીશું અને ધોઈને પછી આપણે પપૈયું ખાવાનું છે. અને દેશી પપૈયું ખાવાની તો મજા જ અલગ છે મિત્રો. તો આપણે ફાઇનલી પપૈયું ધોઈ નાખ્યું છે અને હવે આપણે સ્થળ ઉપર જઈને આપણે પપૈયું ખાશું. તો ચલો મિત્રો તમને કાપીને બતાવું છું. તો મિત્રો હું તમને પપૈયું કાપીને બતાડીશ કે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો આપણે હવે તમારા સામે જ પપૈયું કાપવાના છીએ. આપણે આખી વાડી ફર્યા ત્યારે આટલું પપૈયું મળ્યું કારણ કે એ ભાઈએ કાલે પપૈયા વીણીને આપી દીધા હતા માર્કેટમાં. પણ આપણે આવ્યા હતા એટલે આપણે મળતું નહોતું. પણ જો ફાઇનલી સરસ દેશી પપૈયું મળ્યું છે આપણને. હવે આને કાપીશું આપણે. તો મિત્રો તમે જુઓ દેશી પપૈયું અને દવામાં પકવેલું કેટલો ફેર હોય છે. તો તમે તો જુઓ મિત્રો લાલ છે ને પપૈયું. હા તો પછી આપણે આને કાપી દીધું છે અને હવે આ તમે જોઈ શકો છો. આ આપણે રિયલમાં આપણે પપૈયાના સૂર પરથી આપણે પપૈયું તોડ્યું હતું. તો આ પપૈયું આવું નીકળ્યું જુઓ. હવે આ એક આધુનિક કહેવાય. તો આપણે આને દેશી પપૈયું ખાઈશ. તો મિત્રો આપણે આને ખાવાનું છે તો બરાબર એને સોલ્વ કરી દઈશું. તો મિત્રો જોરદાર પપૈયું છે. એટલું કર્યું છે ને વાત જ ના પૂછો મિત્રો. તો મિત્રો આપણે પપૈયું ખાવાનું શરૂ કરી દીધું છે. તો મિત્રો તમે પણ તમારે ત્યાં આજુબાજુ વાડી હોય તો તમે પણ લઈ આવો પપૈયું અને ખો. અને તમને એ ના મળે તો અહીંયા સરદારપુર સુંદરપુર આવો ને એટલા કેટલી વાડીઓ છે ત્યાં આવીને તમને પપૈયું લઈ શકો છો અને પપૈયું ઘરે લઈ જઈને ફેમિલી સાથે ખાઈ શકો છો. તો મિત્રો બહુ સરસ દેશી પપૈયું છે અને આપણે વાડીમાંથી પપૈયું લાવીને આપણે ખાધું છે અને જોરદાર પપૈયું છે મિત્રો. અને
દેશી પપૈયું ખાવાની તો મજા જ અલગ છે. આપણે દવાવાળું પપૈયું ખાવાનું નથી. આપણે કેરી પણ પહેલાં પર કેરીનો વિડીયો બતાવ્યો તો તમને, કેરી પણ આપણે વાડીમાં જઈને લાવ્યા હતા અને કેરી ત્યાંથી જ ખાધી હતી. તો પપૈયું પણ હવે અમે અવારનવાર અમારા બ્લોગ આવતા રહેશે મિત્રો, તો અમારા બ્લોગ જોતા રહો અને તમે અમને કોમેન્ટ કરજો કે કઈ જગ્યાનું તમારે બ્લોગ જુઓ, તો મિત્રો આપણે ત્યાં પણ જવાની કોશિશ કરીશું અને ત્યાંથી પણ આપણે એમનો બ્લોગ ઉતારીશું અને આપણે અપલોડ કરીશું. અને અમારી ઇન્સ્ટા આઈડી પર પણ અમે વિડીયો અપલોડ કરીએ છીએ. અમારી ફેસબુક પણ આઈડી એક જ નામ પર છે અને અમારી યુટ્યુબ ચેનલ છે એ પણ એક જ નામની છે, ગમન લાડોલ. તો એના પર જઈને પણ તમે અમારા બ્લોગ જોઈ શકો છો મિત્રો. તો અમારા અવારનવાર બ્લોગ જોવા માટે અમારી ત્રણેય ચેનલોને તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. તો મિત્રો અમે નવા બ્લોગમાં મળીશું. જય માતાજી.